હોજને હાઈટ ના હો કરવા હોય રણુજા જવું પડે જેને રોમા પીરની મેર થાય ને મોંઘવારી ના નડે. માં હું બજાર જાઉં છું. હા પાછી બેરી શકું હો ભરતી નહીં. હું સકે હું સચા બૂમો પાડે છે અતારો હું ગામમાં જાઉં મારે તો કોમ છે ને તે બજાર જાઉં. હું ગામમાં જાઉં બજાર જાઉં કરી અતાર હવારમાં પોરમાં દાંતાને નહીં કરતા ને ઉપડી જાય ગામમાં રખડવા ફટકવા. તે મારા કોમ ના હોય. હું કોમ છે તારા ભાઈબંધો અંગાત રખડાઈ જાઉં છે બીજું હું કોમ છે તો તારા હું રાખડું. હું ઘેર ટોટ્યો ટકા થોડો તો હું રાખડું ના રાખું તારે તો જોવાના આવે છે અરે કોણ જોશે તન કોમ છે પણ હું બખારો કરીશ તું એ આખો દારો. હા જો ભટકો ના આવો પઈ તમને આલુ રોટલા બે હાથે ના ના વળી આખો દર ભટકા છે કરું હું તું દઈ રામ 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 હાય ડોશી એ ડોશી પાણી લાવજે જે એટલે મારા ઓલે જ્યાં તા ખેતરમાં લાય આમ સોનેઓને પી આવજો એ માટલા ભર્યા વાત કરો છો તે ખરા તરકત પાળીઓ નાખીને હા નીકળી ગયો તે નીકળી જાય મારા ઓલે નહીં કરતા બરાબર મારા બાપા પણ હસતા બોલ કે હાથ જોડો હસતા બોલ ચમ હું લેવા હસતા બોલે આજુબાજુ હોબળે છે ઓ ભરતા બધાને ખબર જ છે હું ચેવી છું બરાબર સોના મને જઈને પીયા ના પાવડા બાવડા એ નહીં નાખો હમણાં મને પગમાં હશે તો હું પડે નહીં પણ લઈ લઉં ડોશી પણ હસતા બોલ કે પેલા આજુબાજુ વાળો હોબળે છે ને મને આબરૂ જાય છે મારી તે ગુજામ લઈને ફરવાની આબરૂ જતી રહેતી હોય તો પણ હવે ડોશી વાત કરો જરા પીલા પાણીના પાવડો લઈ લો પેલા પાવડો લઈ લેજો તું નહીં લઈ લી ના હું નહીં લઉં હું લઈ કર નાખ્યો આમાં ઠેકોણે મેલતા હોય તો ઠેકોણે મેકતો તો પણ હવે તરસ બહુ લાગી હતી હેતરમાં કોમ કરી કરીને થાક્યો તો અને હવે મૂકી તું કે તરસ લાગી તો ઘેર જવું કે ડોશી તો નહીં આવે તે હું લેવા આવો મારે ચમ ઘરના કોમ નહીં હોતા સોના મને હેડો પાણી પી લો ને પાવડો મેલા ઠેકોણે હાય ડોશી એ ડોશી હું સા પાછું હજુ ડોસી લોહી ના પીસો મારું બકા તું કોણી લાયક ડોશી મને તરસે મરી ગયો તે પી લો કે ઘોઘરા બોધી રાખતા હોય તો માટલા કડિયા પડે પાણી માગ કરો છો તે વળી આખો દે તમારી સેવામાં જ રહેવાનું અમારે દહીં લીધું પાણી દહીં લીધું ઓહ આમ કે તું રોટલા બોટલા કરી દીધા નહીં કર્યા આ ડોશી હું કરું ભૂખે જબ્બર લાગી છે તે ઉકેડા જઈને ભૂક્યા આવવાનું હા બરાબર ઓય કહેવા નહીં રોટલા થતા વાર લાગશે નહીં તમારા બાપે કોઈ બંગલા બધેલા કર પંખા મેલ્યા આપુ હસતા બોલ ભગવાનના માથા મેકીને હસતા બોલ અરે પાવડા વચ્ચે પાછા પાવડો મેલા હા લઈ લઉં છું પણ હું લઈ લઉં છું ઠેકોણે મેલવાન કીધો તો બસ આ તો હું કહેતો તો બપો આવે તો ટિફિન લઈને હેતરમાં મોકલજે તે પેલું પાવજો અડધી બાકી છે તે હું નાખી દઉં અને પાવડો લીધા વગર ના એ તો બીજો પાવડો છે તે કરું બે પાવડા છે. આ જડું હોય તમારું શું લઈ નવાઈ વળી ખેતરમાં કામ કરતા હોય એ ભગવાન એ મારા રોમ હું પેલા જન્મમાં હું ખોટ કરી હતી હું કોઈનો ફોટો પટક્યો તો કે આ જન્મમાં આવી ડોશી મરી ઘેર જવું તો કટકો રોટલો ખાવા નહીં દેતી આ તકલે જમ તમ એવું બોલશે તે હું ઘેર ટકીને બેહી નહીં રહેતો શું કરે કેટલી મજૂરી કરું છું અને એને કે એક લઈ આલું છું એ માગે એ કે મારે આ જોવો તો એ લઈ આલું કે મારે ગોમમાં જવું તો ગોમમાં લઈ જાઉં પણ હું કરો શીખા કરમ જ મારો ફૂટી ગયો છે કહું એ હેલો મારો હોબરો રડું જોનારાય હુકમ કરો તો પીર જાત રાયો થાય અલે રગા હું કર્યું છે ભાઈ વૈકંઠ આ તડકા અત્યારે આય ભાઈ આય બે કેમ તડકા અત્યારે તડકો લીધો છે તું એ ભાઈ આ હેતરમાં પાડીઓ કરવા આવ્યો છું પારીઓ કરવા આવ્યો તો એમ ઓવ તે ઘેર જો તો ખાઈ બઈને આવ્યો કઈ ના ખાધા વગર તડકા ચક્કર આવશે ઓવ ચમ રોવું છે તે કોઈ નહીં ભાઈ કશું નહીં હું કોઈ તને કોઈ પભલાઈ માર્યો ના મારો છોકરો તો કદી હાથે ના અડાડે હું કહું એમ જ કરે સડું છોકરો તો તાર બીજું શું થયું તાર પપ્પા હું કહું કે હા હું કહું કે મારી હું કે તો ખબર પડે મને પપ્પા મારી ડોશીને જાનનો લાયો ને
હા. તારનો હેરોન કઈ જાય છે કટકો ઘેર જાઉં ને કટકો રોટલો નહીં આવતી બોલ એટલું બોલે છે ને શિખર હું ખોટ કરી દી આટલું કામ કરો તોય ખાવા નહીં હાલતી. અને ભાઈ હેતરમાં મજૂરી કરીને હા નીકળી જાય છે મારું અને હું તોય ડોશીને કેટલું રાખું છું એને જે લેવું હોય જે પહેરવું હોય જે ખાવું હોય બધું લઈ આલું છું પણ તોય મને આમ આજુબાજુ પબ્લિક કેટલી જોણવા ચડે છે એવું બોલે છે ના પૂછવાનું બોલે છે અમારા ગા જોઈ ઘર સાથે થોડું હોય ઝઘડો થાય તો ઘર સાથે થાળી ખખડા બધું એ તો રહેવાનું પાછું. પણ ભાઈ આટલું બધું ખબર છે કે ગામમાં મારું નામ કેટલું છે કોઈ રઘાભા તરીકે કોઈ રઘુભા કરીને બોલાવે છે પણ આ ઘેર લગી રે મારી કોઈ શરમ રાખતી નહીં ડોશી. હું કહું છું ઘર સાથે બધું રહેવાનું એમાં કોને વાતો કરવાની આવી. ભાઈ હવે જે ઘરનો હોય મફુભાઈ તમે ઘર ના હતા એટલે હું એ તમને વાત કરી પણ શું કરે કયો દિશાને કહીને કોને આપણી વેદના કહીને કોને આપણને પેલું કહેવાનું છે કયો. એ વાત સાચી પણ આમાં ભાભી તો એવો નહીં પાછો. હું ભાભી તો બહુ અખમ છે એ તો બહારની દુનિયામાં હારો છે અમે જઈએ તે આવો ચા પાય છે બધું પાય છે. એ તો તમને તો સારું જ રાખે ભાઈ મને તો હેરોન કહીને જાનનો લગ્ન કરીને લાવ્યો ને તારનો તો મને પેટ પોણી નહીં પરવા દીધો. અમને તો ખબર અમને તો સારું રાખે કે અમે તો સારું જ કીએ કે ભાઈ એ તો બહારની દુનિયામાં તો ભાભી હારો જ છે કે તમારે હારી હે ચિંતા કરે ને વળી એ તો જો કદાચ આ ઘરોમાં લમણો વાળવાનું થાય ને તો હું ના હા? ઘેર કેતા ના નકર મારું આઈ બનશે એવું ઓવો, ના કેતા હારી હે ઓ. હા તો હું વળી હેતરમાંથી આવતો હતો મારા સંભાળવા આવ્યો તો પેલી બાજરી વાવી હતી કે ઓવો, ઉનાળો ઓવો. એટલે સંભાળવા આવ્યો હતો. હા તે ભાઈ કોઈ વાંધો નહીં ઘેર ના કેતા હો જોતો હો હા ઘેર નહીં કહું પણ થોડું અમે ડોસ્યું અમે થોડું પેલું કહેવાનું કે મને આટલી ઉંમરે અમે થતું નહીં કોમ બોમ ભાઈ મને ખરા કોઈ તડકા દોડાય કરો છો. મને કોઈ બોલવા જ નહીં દેતી ને હારું હેડો તો હું નીકળું તાન હો. હારું હો ભાઈ હા હારું અને પછી ટાઈમ થાય ઘેર દોજો પાછા. હા. અરે કાર્ય ઓ બાપા ગરમી જબર પડે ને ગરમી તો પડે છે ને એનો ભેગો તડકો એવો બાપા પડે છે જોક એટલે થોડું વાંચી જાય બાપા એક મુઠ્ઠી વાઢો તો વાઢું જ હું તો ગભરામણ મારે એવું થાય પણ મને તડકો લાગે છે ને. તમે હોય છો તો એ ભાભી ક્યાંથી ભૂલો પડે ચંપામાં હા ભૂલો તો પડ્યા છે પણ તારે તો જબ્બર મોહનથાર કાઢો છોડીને લગનનો અને કંકોત્રી અમને મોકલાઈ ના તો મુઈ પણ મોહનથારે મોકલાઈ ના ઘેર ભાભી મોકલાઈ હતી કંકોત્રી શું મોકલાઈ છે મોકલાઈ હોત તો તાર અમે હોય હોત રૂપારો ખાઈને બેઠા છો ને છોકરાને મોકલે તને કંકોત્રી લઈને બહાર નહીં આઈ કોઈ નહીં કંકોત્રી હેડો તાણ મોકલાઈ હતી ચંપામાં કદી આવી જ નહીં ને એટલે પેલા ભાર્યાનું કે આપણે પેલા મફાબા હશે જે હોય તારે મોહનથાર ખાધો ને ખાધો. અમાર નહીં ખાવ મોહનથાર તાણ હું જો ઉપાડી તે ખરાબ બપોર્યો આ ડોહા ઠાઠડીને ખોરવા જો કે મોહણે એમ જવા હતા ખરા બપોર લેવડાય છે મને ઘેર આવતો જ ગાવું થાય પણ ટાઈમે એવું ના કહેવાય ભાભી ચમ તને ઈવન બિચારા ભોળા છે એકદમ એવું કહેવાતું હોય ખબર છે જે આ ભોળા છે બરાબર એ અમાર ઘરની વાત અમને ખબર તાઈ વાટવાનું ત્યાં ના મારું મોડું થાય છે પણ તો એલા બેહી રહો આવું શરીર તો દબાઈ દો અહીં એમ કોઈ દબાઈ ના જઈએ અમે બરાબર કશું અમને થવાનું નહીં પગને પાત્રો તો ના હોય કર્યા જોજે તો બાપા અરે ગભાન ડોશી કેવું બોલું છે આ બોલવાની સભ્યતા છે કોઈ આવું ના બોલાય બાપા બોલાય અમુદું કાઢેલું બોલ દે કાઢી નાખેલું બોલું છું તાણ રઘુપત છે બિચારા ભોળા છે એકદમ ભગવાન ના મસે એ તો ખહે કી એવું નહીં પણ હોમાં જતા મળે ને છોકરા વાય બે શાંતિ બે એવું કહ્યું એટલે તો કચ્છું કોઈ કી એવા નહીં ખરા બપોર હો ડોહો તો અહીંયા પડ્યા છે ને આમ ઉભા થાવ ઘેડા કોઈ આ તમને આડોડતા શરમ નહીં આવતું ઘાસમાં આડોટા આ લુકડો ચા થાય છે મારા ધોવાના હોય છે ભાઈ ધોતિયાન બોત્યા હું બોલ કરે છે ખબર પડે છે તને તે હું બોલું છું આ શાનનો આઈને આ ઊંઘી રહ્યો છું ને આ બધું કોમ કોણ કરે છે એ તે તને નવાઈ કરો છો કોમ આ ઘેર આન ખબર નહીં પડતી કોઈ આડોટા છો તે તને કીધું તું ખરા ટિફિન લઈને આવજે એટલે હું ટિફિન આ લાવ તમને સ્પેશિયલ હોય તાર કોણ આવશે? ઘેર આવીને ખાઈ લેવાનું અને વધારે પડતું હું બોલતો કોને શીખવાડું હું બોલતો કોને શીખવાડ્યું હે ડોશી હું મર્યાદા રાખું છું એટલે હો તે નહીં રાખો તો હું કરી લે હો હું મર્યાદા રાખું છું એટલે નકર મને આવડે છે પછી હું આવડે છે હે ઓ બાપા હજુ ફંટા ફંટા ઓ ડોશી મહી નાખ્યો ઓ બચાવો અને બચાવો
હાલ તો રકા પાણી દઈને આવ્યો આ રઘો જ બૂમો પાડે મને જવા દે ગરમી લાગે બધું કાલે હવે બપોર સુધી તો કાલે નહીં આવું થયું તમે બધા ઓમ તો ઊભો નહીં પાડતો છોકરા બાપા હેતરમાં કોઈ બોગા ઊભા થા હેડા, નાટક ખુશ. કરો. ઓ બાપા નાટક છે એટલા નાટક છે એટલા ઓ જીઓ ડોહા 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 બૂમો પાડતા હતા હમણાં ઓ જી ભાભી શીખા તો હું આવી તે બૂમો પાડતા હું તો આવી તને ટપકી ગયા શું બોગા પાડી તું આ રઘો અરે જવાનું જી ડોહા એ ડોહા એટલે ઉઠાડો કે ડોહા ઓ રઘાબા, ડોહા રઘા ભાનું થયું ભય પડ્યા કુબા ભાવ જતા રે ડોહા વાહન તો મારે હોય એવું નહીં લાગતું મોટા ભાઈ આ ડાક પાડ્યા છે ને આ કને મારે માજી થયો ના હું તો આવી તને તો ટપકી ગયેલા હતા સંપામાં કોઈ મારીને જતું જ નહીં રહ્યું શીખર કોને મારા આ ડોહાના ડોહા અરે હવે હું થશે હવે હું થશે મારા ડોહા જતા રહ્યા તે આ ખેતરનું બધું ગુણ કરશે અરે કોઈ હલતું નહીં મને ઓ ભાઈ વાહ ડોહા જતા રહ્યા હું થશે મારો એ ડોહા તમને કોને મારી નાખ્યા આ જોક મો પીણો હતો અને બૂમો પાડતો તો રઘો 100% ડોશીએ માર્યો છે ને અમે ચેવા રોતડો રોવો છે રઘા ભાભી ઉભા કરો કે ડોહાને ઘેર લઈ લે કે હું થયું ડોહાના ભા આ કેવી રીતે મરી ગયા શી ખબર હું આવી તાન તો મરી ગયેલા હતા તો હું બાજુમાં ખેતરમાં હતો બૂમો પાડતા હતા ને રઘો ચેઈ બૂમો પાડતા હતા બચાવો બચાવો ભાભી તમે જ નહીં મારે મારું નામ ના લે હું લે મારું કોઈ હું તો બા માર મુઠાથી કદી ડોહાને એક શબ્દ જ નહીં કાઢ્યો હું શબ્દ નહીં કાઢે તું દર હવારે ખેતરમાં હું હતું અને એકર્યો તાણે શું શું કહેતો ડો અકાળી તું નતો પહાડ બોથાર ને બોથાર તારું બોથાને બોથાને કે ઠાઠડી બોધું ને એવું કહેતો હતો એ તો લાડમાં કહેતી હતી અને આપણે ખેતરમાં આવ્યા હતા એટલે તો કે મને ખાવાની આવે મારા ડોશીનો ત્રાસ છે આ તો તમે જ મારેલો છે મી નહીં મારે ભાઈ ચો હે હું લે મારું છે બોગા છે પોલીસ કેસ કરવો પડશે મરજે તમે બોગા છે પડતા તો હોભળો ને ઓવા હું બચાવો બચાવો કરતા હતા કઈ નથી હું દોડીને આવ્યો હાલ આપે હમણાં નતો બાપા કે બચાવો બચાવો એવું જ કોક મારા છે તો આ સિવાય કોઈ હતું નહીં હોય કર ડોશીએ જ માર્યા હોય કોઈ મી હે મારા નહીં હેડો જુઠ્ઠું આવું કોઈને આરોપ ના નાખશો લખાભાઈ યાર, છોકરા પોલીસ ખબર કેસ કરી પડશે. નાખો હોય જ મારે છે હું પોલીસ કેસ કરી નાખો પોલીસ તાન. ફોન કરો પોલીસ કેસ જ કર્યા જેવું તો હોય ત્રાસ આલીને માર્યો ત્રાસ માર્યો ના હું તમારા પિયર જતી રહું ડોહાન લઈ જો તાન. ના આ તમે પોલીસ ઉપાડીને લઈ લે છોકરા લેડા તો ખબર પોલીસ પડશે કેસ તો કરવો એ મારા પડશે. બનશે કે હતા ના છોકરાને કે મારું નામ લેતા ના હોવા અને પફરાન તો કઈ છોકરાને કેવું ને પોલીસને કેવું ડોહા ઉઠો કે આ મને જેલમાં લઈ જાય ડોહા ડોહા મારીને પછી કે જેલમાં લઈ જાય છે હવે હું થા મારો કોક રસ્તો કાઢવો પડે નકર આ તો છોકરાને ખબર પડશે ને તો મારું આવી બનશે